બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ થાય તેવા એંધાણ જોવા મળ્યા. થરાદના ચૌધરી સમાજના યુવાન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. ચૌધરી સમાજના યુવાન અપક્ષમાં ઉમેદવારી કરતા ભાજપને પડી શકે છે મોટો ફટકો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. થરાદના ચૌધરી સમાજના યુવાન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. થરાદ તાલુકાના ભાપડી ગામના યુવાને 36 કોમને આશીર્વાદ આપવા આહવાન કર્યું છે. સોમવારે પાલનપુર ખાતે ઉમેદવારી નોંધાવી પ્રચારનો પ્રારંભ કરશે. ચૌધરી સમાજના યુવાન અપક્ષ ઉમેદવારી નોંધાવશે ત્યારે પાલનપુર ખાતે બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો સાથે ઉમેદવારી પત્ર નોંધાવશે. હાલ ચૌધરી સમાજના યુવાન અપક્ષ ઉમેદવારી કરતા ભાજપને મોટો ફટકો પડી શકે છે. જય જવાન જય કિસાન, જય માં હરસિદ્ધિ, જય રાજેશ્વર ભગવાન. ચૌધરી સોમજીભાઈ રણાભાઈ મારા બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય કુળના તમામ વડીલો, મિત્રો, આગેવાનો અને કર્મચારી મિત્રોને બંને હાથ જોડીને વિનંતી કરું છું કે તારીખ 15/4/2024 સોમવારના 10 કલાકે પાલનપુર અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની ફોર્મ ભરવાનું છે. તો તે માટે મારા ક્ષત્રિય કુંભ સાથે મળી અને વધારજો. મને ક્ષત્રિય કુંભે ખૂબ સાથ આપ્યો છે અને ખૂબ સહકાર આપ્યો છે. મારી સમાજમાંથી સાથ આપ્યો, બીજી સમાજમાંથી ખૂબ ક્ષત્રિય કુંભમાંથી ખૂબ સાથ આપ્યો છે અને એનાથી વધારે સાથ આપવા પાલનપુર વધારજો. આશીર્વાદ આપવા માટે જય માં હરસિદ્ધિ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.